જય સ્વામિનારાયણ, જય માતાજી. ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હોપ તમે બધા મજામાં છો, વિડીયોને ખૂબ એન્જોય કરો છો. આજે આપણે આવ્યા છે ગઢડાથી એ મંદિરના દર્શન કર્યા પછી આપણે આવ્યા છે અત્યારે અહીંયા લક્ષ્મીવાડી, જ્યાં મહારાજ વારંવાર આવતા હતા અને આ વાડી ખૂબ પ્રસાદીની છે. અહીંયા માણકીનો બી લાસ્ટ જ્યારે અંતિમ સંસ્કાર થયો ત્યારે અહીંયા કર્યું. મહારાજનો અંતિમ સંસ્કાર ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એમનો બી અંતિમ સંસ્કાર છે. ખૂબ પવિત્ર અને પાવન ભૂમિ છે. તો ચાલો આપણે અહીંયા દર્શન કરીએ. જો આ છે મેઇન એન્ટ્રન્સ ગેટ. અત્યારના પૂરું રિનોવેશનનું કામ ચાલુ છે, એટલે એ હિસાબથી થોડુંક છે, પણ વસ્તુ ઓલમોસ્ટ તૈયાર જ છે. એકવાર જરૂર અહીંયા આવશો ગઢડા ત્યારે અહીંયાના દર્શન જરૂર કરજો. લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયાળી, પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી, ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મન ગમતા ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. એવા ઘણા કીર્તનો નંદ સંતોએ અહીંયા બનાવેલા છે. આ સાઈડ છે માણકીનું. જ્યારે ભગવાન આ પૃથ્વી છોડીને વિદાય લીધી હતી, એ પછી ભગવાનના 13મા દિવસે માણકીએ પણ વિદાય લઈ લીધી હતી. અંજળનો ત્યાગ કરી નાખ્યો તો મહારાજના વિરમય બી નહોતી રહી શકી. અને ખૂબ સરસ એકદમ મોટી જમીન, આખું નેચર ઓરિએન્ટેડ છે, ફ્રેશ એર. અને અહીંયા તમે આવશો તો તમને પાછું જવાનું મન નહીં થાય એવી વસ્તુ છે. અંતિમ સંસ્કાર ને બધું થયું હતું. આવું સરસ આ મંદિર છે. ચાલો કરીએ હવે આપણે દર્શન. દર્શન અત્યારના બંધ હશે તો કરશું આપણે. બોલાય કેમ એટલે આપણે લાભ લેવો જ છે ને. આવે બીજા પ્રદક્ષિણા કરી દીધો. હમણાં અહીંયા દર્શન બંધ છે. લાભ લઈ જ લેવાનો, મળે છોડવાનું નહીં. જોઈને કહો, યાદ નથી અત્યારે. આવી તો ઘણી વાર ગયા છે અહીંયા, પણ યાદ નથી અત્યારે. ઓરડો છે, અહીંયા ઉપર ભગવાન બેસીને સ્વામી અહીંયા ગ્રંથો લખતા હતા અને ભગવાનને ઉપર આપતા હતા. ભગવાન અપ્રુવલ કરી, ચેક કરી અને ઓકે કરી દેતા હતા. આ સ્વામીનો ઓરડો અત્યારનું એમનું એમ છે. ને આ છત્રી ઉપર આખો સ્વામીનો ઓરડો. આ ઘરઘંટી ભગવાનની ટાઈમે જે ચક્કી ને ઘઉં ને દળવાની હતી.
આખું સરસ મસ્ત બનાવેલું છે તો મેડી ટાઈપ. અહીંયા જોવા નાની બારી, અંદર તો દેખાશે નહીં કેમેરાથી, બટ મસ્ત છે અંદર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામીનો આ ઓરડો છે. ભગવાન અહીંયા આવતા હતા, સ્વામી ગ્રંથ લખતા હતા અને ઉપર ચેક કરવા માટે આપી દેતા હતા. ભગવાન ચેક કરીને ઓકે એપ્રુવડ તરીકે ઓકે. તો મંદિરમાં અત્યારે આરતી થાય છે, ગરદી છે. આપણે આરતી પછી હું તમને દર્શન કરાવું એના. ત્યાં સુધી આપણે અહીંયા દર્શન કરી લઈએ. એમ આ જગ્યાએ તો આંબો અહીંયા તો બંધાણી આંબો ભગવાન અહીંયા આવી રીતે આંબાનું ઝાડ હતું. હા, આ આંબાનું ઝાડ, એની નીચે ભગવાન બેસતા હતા અને સભા કરતા હતા. લક્ષ્મીવાડીમાં જ્યારે ભગવાન અહીંયા તેમાં હતા, સંતો હરિભક્તોની સભા ભરાઈને અહીંયા બેસતી હતી. હવે આ આંબો એ નથી અત્યારના અને આ સ્થાન એ નથી, પણ આ સ્થાન અહીંયા છે. એ દેખાડું તમને હવે એઝ ઇટ ઇઝ, કે આ આંબો સામે હતો અને ભગવાન આ રીતે બેસતા હતા ટેકો દઈને. અહીંયા જો આ જગ્યાએ હતો ડભાણીયો આંબો. આ જગ્યાએ અને આ જગ્યાએ આમ આંબો હશે, ભગવાન આમ બેસતા હશે. ચાલો, મહારાજની સભામાં આપણે બી થોડીક વાર બેસીએ અને લક્ષ્મીવાડીનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. આખી એટલી મોટી લક્ષ્મીવાડી છે. જો ત્યાં બી ભગવાન ઝાડ નીચે બેસતા હતા. આટલી ખૂબસૂરત અને મોટી લક્ષ્મીવાડી છે, જે બહુ જ મનને શાંતિ આપે છે. જરૂર એક વખત વિઝિટ કરજો.